નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 28 એપ્રિલ 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતવાસીઓ માવઠા માટે તૈયાર રહેજો. મે મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ગુજરાતમાં પડી શકે છે ગાજવીજ સાથે તોફાની વરસાદ. કયા ભાગોની અંદર વરસાદની સંભાવના છે તેની અપડેટ મેળવીશું. ગુજરાતની અંદર તાપમાનનો પારો 43+ નોંધાઈ રહ્યો છે. હવે ગુજરાતની અંદર તાપમાન કેવું જોવા મળશે તેની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ મિત્રો સૌથી પ્રથમ માવઠા અંગેની અપડેટ મેળવવા જઈએ તો ગુજરાતની અંદર આપણે પહેલાં પણ જણાવ્યું હતું કે મે મહિનાની અંદર પ્રથમ સપ્તાહની અંદર એક માવઠાની સંભાવના દેખાઈ રહી છે. આગામી મિત્રો સપ્તાહની શરૂઆતમાં એટલે કે મે મહિનાની પહેલી બીજી તારીખથી કંઈક એક બે જગ્યાએ વાદળો જોવા મળશે, પરંતુ દિવસો જતાં એટલે કે 3-4 તારીખ દરમિયાન ગુજરાતની અંદર માવઠાનો માર જોવા મળે તેવી સંભાવના રહેલી છે. અત્યારે મિત્રો ખાસ કરીને પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો ગણી શકાય અને માવઠું પણ ગણી શકાય, કારણ કે દક્ષિણ ભારતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી રહી છે. તેમજ મિત્રો બંગાળની ખાડીમાં હલચલ જોવા મળી રહી છે, જેથી ગુજરાતમાં માવઠું જોવા મળશે. 3 અથવા તો 4 તારીખથી ગુજરાતમાં માવઠાની શરૂઆત થઈ શકે છે. હાલની અપડેટ પ્રમાણે ઉત્તર ગુજરાત હોય, કચ્છ હોય અને મધ્ય અને સૌરાષ્ટ્રના એકલ વિસ્તારની અંદર માવઠાનો માર જોવા મળી રહી છે. યુરોપિયન મોડેલ અનુસાર માવઠાની શક્યતાઓ પ્રબળ વધતું જોવા મળી રહી છે. એક પ્રકારે નુકસાની માવઠું અને અત્યાર સુધીનું 2025નું સૌથી મોટું માવઠું ગણી શકાય. જો માવઠાની તીવ્રતા હશે તો ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાની પણ પહોંચી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાતના અમુક ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર માવઠું નુકસાનકારક સાબિત થઈ શકે છે. વધુ વિગતો જેમ તારીખનો નજીક આવશે તેમ અપડેટ આપતા રહીશું. બાકી રહી મિત્રો તાપમાનની વાત. ખાસ કરીને મિત્રો ગયા અઠવાડિયા દરમિયાન તાપમાનમાં 2 ડિગ્રી જેટલી રાહત મળી હતી, પરંતુ મોટાભાગના વિસ્તારની અંદર 40થી લઈને 43 ડિગ્રીની રેન્જમાં તાપમાન ચાલી રહ્યું હતું. પરંતુ આગામી સપ્તાહ દરમિયાન હવેથી ફરી તાપમાનમાં 2 ડિગ્રી જેટલો વધારો થાય તેવી સંભાવના છે અને અમુક વિસ્તારની અંદર 43થી લઈને 45ની રેન્જમાં તાપમાન નોંધાશે. ગઈકાલના રોજમાં પણ 44+ રાજકોટમાં તાપમાન નોંધાયું હતું, જ્યારે મિત્રો જેના કારણે અમુક વિસ્તારની અંદર હીટવેવનો માહોલ સર્જાઈ શકે છે. આ દિવસો દરમિયાન મિત્રો દરિયાકાંઠાના વિસ્તારની અંદર એવરેજ તાપમાન 36થી લઈને 40ની રેન્જમાં જોવા મળી શકે છે, જ્યારે તેની અંદરના ભાગો અન્ય જેમાં 40થી લઈને 45 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જોવા મળી શકે છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. તો મિત્રો સાથોસાથ ગુજરાતની અંદર તાપમાનનો પારો પણ ઉચકાઈ રહ્યો છે, જેના કારણે ગુજરાતની અંદર ભયંકર ગરમીનો માહોલ પણ સર્જાઈ ચૂક્યો છે. હમણાં રાહત મળે ગરમીમાંથી તેવી સંભાવના જણાતી નથી. મે મહિના દરમિયાન હવામાનમાં પલટો આવતા થોડી રાહતની શક્યતાઓ દેખાઈ રહી છે. વિશેષ માહિતી આગામી દિવસની અંદર જણાવતા રહીશું. આ તે મિત્રો આજની વહેલી સવારની અપડેટ.